પાટણ જિલ્લાના સમી તાલુકાની માંડવી ગ્રામ પંચાયત બની સમરસ, મહિલા સરપંચ ચેતનાબેન ઠાકોર કરશે ગામનો વિકાસ। પાટણ જિલ્લાની સમી તાલુકાની માંડવી ગ્રામ પંચાયતમાં સરપંચ પદે ચેતનાબેન શ્રવણભાઈ ઠાકોરની બિનહરીફ વરણી કરવામાં આવી। માંડવી ગ્રામજનો સાથ સહકાર અને વડીલોના માર્ગદર્શનથી તેમજ યુવાનો દ્વારા માંડવી ગ્રામ પંચાયતના સરપંચને સમરસ બનાવી તેમજ સમગ્ર ગ્રામ પંચાયતના સભ્યોને પણ સમરસ રીતે બનાવવામાં આવ્યા છે। માંડવી ગામના બધા લોકો સાથે મળીને રહે તેવી ભાવના જળવાઈ રહે તેને ધ્યાનમાં લઈ સમસ્ત ગ્રામ પંચાયત સમરસ બનાવવામાં આવી છે। ગામ માંડવી સરપંચ તરીકે ચેતનાબેન શર્માજીને બિનહરીફ હલાવ્યું છે। એમ કે ગામનું બધી વિકાસ સારું થાય, હું પોતે ઉપર મૂકશું ને પક્ષનો એ રીતે ગામનું સારું હતું એ માટે અમે બધો ભોગાલી અને બિનહરીફ કર્યા છે અને ગામનો ખૂબ ખૂબ આભાર। ગામ માંડવી ગ્રામ પંચાયત સરપંચ તરીકે ઉમેદવારી નોંધાવેલ ચેતનાબેન શરવણજી ઠાકોરને ગામમાં સારું કામ થાય, સારો વિકાસ થાય એ માટે ગામે અમારા ઉપર વિશ્વાસ મૂકીને ગામે મને દરેક સમાજે બિનહરીફ કરેલ છે તે ગામનો ખૂબ ખૂબ આભાર માનું છું। ભરત સથવારાનો રિપોર્ટ, આજ9 ન્યૂઝ, પાટણ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।